રોડ ટ્રીપમાં લઈ જવા માટે નાસ્તો ચંદ્રાજી બનાવવા માંડ્યા છે. આવતીકાલે સવારે વહેલું નીકળવું હોય, સામાન બધો અત્યારે જ ગાડીમાં ગોઠવી દઈએ. વહેલી સવારે બ્રેઝા લઈને ઉદયપુર જવા માટે મસ્ત મજાનો સવારનો સૂર્યોદય થઈ ગયો છે અને આપણે વલભીપુરને પસાર કરી અને આગળ વધી રહ્યા છીએ. સવારના 8 વાગ્યા છે ને આપણે ગેલોસ પહોંચી ગયા છીએ. ગેલોસમાં આવી અને ઇસ્કોનના ગાંઠિયા ના ખાઈએ એવું બને ખરું? ચાલો ઇસ્કોનના ગાંઠિયા ખાઈ અને પછી આપણા પ્રવાસને આગળ વધારીએ. સવારના 8:30 થયા છે અને આપણે બગોદરા વટી ગયા છીએ. હવે બ્રેજાને પણ ભૂખ લાગી છે તો ચાલો એને પણ સવારનો બ્રેકફાસ્ટ કરાવડાવી દઈએ. સવારના 10 થયા છે ને આપણે ગાંધીનગર પહોંચી ગયા છીએ. અહીંથી આપણે દહેગામ રાડેસર થઈ અને શામળાજી તરફ આગળ વધીએ છીએ. 12 વાગતા તો અમે નેશનલ હાઈવે 48ને કનેક્ટ કરી લીધો. આપણે હવે ગુજરાતની સરહદ છોડી અને રાજસ્થાનની સરહદમાં પ્રવેશી રહ્યા છીએ. અરવલ્લીઓની પહાડીઓ વચ્ચેથી પસાર થતો આ રોડ મસ્ત મજાનો હોય. 100ની સ્પીડે મસ્ત રીતે ગાડી ચલાવી ત્યાં છે. અમે ઉદયપુર પહોંચી ગયા છીએ. હવે હોટલ ઉપર જઈ થોડીક વાર આરામ કરીને પછી ફતેસાગર લેક ફરવા જઈશું. સાંજ પડતા જ અમે ફતેસાગર લેક ઉપર આવી ગયા. આ મસ્ત મજાનું લેક અને એનો રાત્રિનો નજારો એકદમ સુંદર હતો. રાત પડતા ઉદયપુરના પ્રખ્યાત સુખડિયા સર્કલ ઉપર આવી ગયા અને જુદી જુદી ફૂડનો સ્વાદ માણ્યો. આ વિડીયોને પૂરો જોવા માટે તેમજ અવનવા ટ્રાવેલ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.